गुजरात सहित अन्य राज्यों पर नजर करवामां आवे तो मणिपुर सहित पूर्वोत्तરના अनेक राज्योમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। અત્યાર સુધીમાં આ કુદરતી આફતને કારણે 34 લોકોના કરુણ મોત નિપજ્યા છે, તો અનેક જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। વાસ્તવમાં તીસ્તા નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતા નજીકના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। જોઈએ નોર્થ ઈસ્ટમાં વરસાદી તાંડવ અંગેનો આ વિશેષ અહેવાલ। પૂર્વોત્તરમાં કુદરતી આફતનો કહેર, આસમાની આફતને લઈ અને 34 લોકોના થયા મોત। ધોધમાર વરસાદથી 19 જિલ્લાઓ થયા પ્રભાવિત। આસામ, મણિપુર સહિત અનેક પૂર્વોત્તરના રાજ્યો પર જાણે કુદરત વિફરી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। કુદરતના કહેરની સામે માનવી સાવ વામણું લાગી રહ્યું છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અત્યાર સુધીમાં કુદરતી આફતમાં 34 લોકોના મોત થયા છે, જે અત્યંત દુઃખદ છે। આ ઉપરાંત 19 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે અને સિક્કિમમાં 1200 યાત્રીઓ હજુ પણ ભૂસ્ખલનના કારણે ફસાયેલા છે। વાસ્તવમાં તીસ્તા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। નદીમાં ભારે પ્રવાહના કારણે મંગનનો ચંગથાંગને જોડતો પુલ આંશિક રીતે તૂટી પડ્યો અને જર્જરિત થઈ ગયો। હાલમાં આ પુલનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી મોટી આફતને ટાળી શકાય। આ સ્થિતિ દર્શાવે છે કે પૂર્વોત્તરમાં માળખાગત સુવિધાઓને પણ ભારે નુકસાન થયું છે। And our combined teams right now are undertaking the rescue work wherever the breaches are occurring. Right now near Hengyang where the breaches occurred, there are already reports of some people marooned there. Our columns have rushed there at that point to provide some relief there. Also in the town where all the breaches are taking place, people are reaching out to us. Our columns are getting mobilized and trying to reach in those places. These teams are self-contained. We have clubbed some life-saving medicine along with them. As of now, it is the initial time. People may not require it, but from tomorrow, in case if the situation continues to be this bad, then some food, water, and such basic life-saving drugs, they'll be part of our teams. We are prepared to cater for that type of contingency. As of now, our riflemen and men both are out in the field and they are providing relief and rescue work to stranded people. પૂર્વોત્તરમાં સૌથી વધારે કુદરતી આફતનો સામનો હાલ મણિપુર સહિત આસામ રાજ્ય કરી રહ્યું છે। અહીં વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। બંને રાજ્યમાં લગભગ 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 22 લોકો મોતને ભેટ્યા છે। આસામના 19 જિલ્લાના 764 ગામોમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હાલમાં આસામ રાઇફલ સહિત સેનાની અલગ અલગ ટુકડીઓ દિવસ રાત રાહત કાર્યમાં લાગેલી છે અને 7,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મણિપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈ પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરીને શરૂ કરવામાં આવી છે। Sir, I'm very much thankful to the SP Imphal East and the army sectors. Thank you very much, sir. Thank you very much for rescuing us. Okay. Since when you have been stuck there, stranded out? Since from yesterday, sir. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનું તાગ મેળવ્યો છે। તેમણે મણિપુર, આસામ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો સાથે ફોન પર વાતચીત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી। શાહે એક પોસ્ટ કરી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ આફતના સમયે દિવસ રાત મદદ માટે તૈયાર છે અને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા ચટ્ટાનની જેમ મોદી સરકાર ઊભી રહેશે। તેમણે પૂર્વોત્તરના રાજ્ય લોકોને આ કુદરતી આફતથી ન ડરવાની અને જલ્દી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની આશા વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।